ઉત્તર ગુજરાતના જે ચૌધરી સમાજના આગેવાન છે અજમલ ચૌધરી, તેમના પર જે કેટલાક શખ્સો દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો તેને લઈને ચૌધરી સમાજના લોકો કાલે બનાસકાંઠા એસપી કચેરીએ પહોંચ્યા હતા અને તેમણે માંગ કરી છે કે આ ઘટનામાં સંડોવાયેલા બળદેવગીરી બાપુ સામે પણ કાર્યવાહી કરવામાં આવે। ત્યારે મામલે શું કહી રહ્યા છે ચૌધરી આગેવાન ભીમા ચૌધરી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આજથી થોડાક દિવસ પહેલાં ચૌધરી સમાજના આગેવાન અજમલ ચૌધરીને કેટલાક શખ્સો ગાડીમાં અપહરણ કરીને લઈ જાય છે અને ત્યારબાદ દેવગઢ દરબારમાં લઈ જઈને માર મારવામાં આવ્યો હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે। આ ઘટનાને લઈને પીડિત ખુદ અજમલ ચૌધરીએ પોલીસની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા હતા અને જે મુજબ તેમણે ફરિયાદ આપી તે મુજબ ફરિયાદ ન નોંધી હોય તેને લઈને ચૌધરી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો અને ત્યાર પછી ગઈકાલે બનાસકાંઠા એસપી કચેરીએ ચૌધરી સમાજના આગેવાનો મોટી સંખ્યામાં એસપી કચેરીએ ઉમટી પડ્યા અને ન્યાયની માંગ કરવામાં આવી, જેમાં એસપી પ્રશાંત સુંબે દ્વારા ચૌધરી સમાજના આગેવાનોને આશ્વાસન આપવામાં આવ્યું કે આમાં જે નિષ્પક્ષ અને તટસ્થ કાર્યવાહી થશે અને જે આરોપીઓ હશે તેમની સામે કડક પગલાં લેવામાં આવશે। ત્યારબાદ આરોપીઓની ધરપકડ પણ કરવામાં આવી ને ત્યાર પછી હવે જે માહિતી મળી રહી છે તે મુજબ તેમને પાસા હેઠળ ધકેલવામાં આવ્યા। ત્યારે આ ઘટનામાં જે બળદેવગીરી બાપુ છે તેમની સામે પણ ચૌધરી સમાજના આક્ષેપો સામે આવી રહ્યા છે અને આને લઈને વિવાદ વકર્યો છે। શું કહી રહ્યા છે ચૌધરી સમાજના આગેવાન ભીમા ચૌધરી, તેમને સાંભળો। જી, આપણી સાથે ચૌધરી સમાજના આગેવાન ભીમાભાઈ ચૌધરી જોડે ચૂક્યા છે। આજે જે આરોપીઓ હતા એમને પાસા કરવામાં આવી હોય ચૌધરી સમાજના દબાણ બાદ, ત્યારે આખો મામલો સામે આવ્યો છે, તેને લઈને શું કહી રહ્યા છે? હજી તેઓ આ કાર્યવાહીથી સંતુષ્ટ છે કે કેમ, તેમને લઈને તેને સવાલ કરીશું। ભાઈ, શું કહેશો? હવે જે આરોપીઓએ હુમલો કર્યો હતો અજમલજી ચૌધરી પર, એ આરોપીઓ સામે ચૌધરી સમાજ એ જે આવેદનપત્ર પાઠવ્યા, રેલી કાઢી, અલ્ટિમેટમ આપ્યું, ત્યારબાદ પોલીસ હરકતમાં આવીને હવે પાસા થઈ છે એ વાત જાણવા મળી રહી છે, તો કાર્યવાહીથી સંતુષ્ટ છો કે કેમ? હા, એક તબક્કે તો એસપી સાહેબને ગઈકાલે અમે સમાજના સૌ અગ્રણીઓ, સૌ 18 આલમ સાથે મળીને રજૂઆત કરી હતી અને આવેદનપત્ર આપ્યું હતું। એના પછી હરકતમાં આવીને અને એસપી સાહેબની સૂચનાથી ત્રણેય આરોપીઓને પેલું નાટક ભજવાયું અને નાટક ભજવ્યા પછી કોર્ટમાં રજૂ કર્યા પછી છોડી દેવામાં આવ્યા હતા અને પછી એસપી સાહેબના આદેશથી ફરી ત્રણેય એ રેઢા ગુનેગારો છે અને એમને પાસા કરવામાં આવી છે। એટલે હું તો આ તબક્કે એસપી સાહેબને ફરી એકવાર થોડા અભિનંદન પણ આપું છું, પણ મને સંતોષ નથી, કારણ કે જે પ્રકારના આ તો ગુનાહિત ઇતિહાસ ધરાવનારા આરોપીઓ નીકળ્યા અને એ એક દેવ દરબાર મઠ જે અમારું આસ્થાનું કેન્દ્ર છે એમાં આ લોકો આ બધી પ્રવૃત્તિઓ કરી છે અને બાપજી એમને પોષી રહ્યા હતા। તો શું આ પ્રકારનો એક મઠ પણ આવા ગુંડા તત્વોને પોષનારા માટે બાપજી મહત્વ આપી રહ્યા હતા? તો આનો મતલબ એવો થયો કે મેઇન ગુનેગાર તો બાપજી છે। બાપજીને હજી સુધી અટકાયત નથી કરવામાં આવી, નથી એફઆઈઆર માં નામ દાખલ કરવામાં આવ્યું। ખરેખર હજી પણ એસપી સાહેબ ને કહું છું કે મૂળમાં જાઓ, અમારે કોઈનું ખોટું નામ નથી લખાવવું, પણ અમને આ જે ગુનેગારો ખરેખર જો આજે પાસામાં કર્યા હોય, મને તો અત્યારે તમારી જેમ મને પણ મેસેજ મળ્યા છે અને સાંભળવા મળ્યું છે કે એમની અટકાયત થઈ જાય ને એમને અલગ અલગ જેલમાં મોકલવામાં આવ્યા છે, તો ગંભીર ગુનો થયો। અને જે એક એફઆઈઆર નજીવી બાબતમાં એમની કોલમો લગાડી છે થરા પોલીસ સ્ટેશન, એટલે પ્રથમ તો પહેલા દિવસથી હું કહું છું કે પોલીસ સ્ટેશન શંકાના દાયરામાં છે। પોલીસના ત્યાંના અધિકારીઓ એને મળેલા છે, ડીવાયએસપી થી મળીને બધા મળેલા હોય એવું લાગે છે। હવે આ ધીમે ધીમે એના ઉપરથી સાબિત થઈ રહ્યું છે। દેખજો તમે, આ મેઇન આરોપી મહંત જ નીકળશે અને મહંત એક ગુંડાઓનો અડ્ડો બનાવી રહ્યા હતા ત્યાં બેઠા બેઠા અને આવા ગુંડા તત્વોને બળ પૂરું પાડી રહ્યા હતા। તો મેઇન મારી દ્રષ્ટિએ તો મહંત જ ગુનેગાર છે અને મહંતનું તાત્કાલિક એફઆઈઆર માં નામ દાખલ કરી અને હું તો આજે પણ મારી માંગણી એ છે કે ત્યારે ન્યાય અને સંતોષ થશે કે બાવો જે મેઇન આરોપી છે એ બાવાનું મેઇન આરોપી તરીકે લખાય, એનું નામ આવે અને આ બાવાને પણ પાસા કરવામાં આવે, કારણ કે આ ગુંડા તત્વોને બળ પૂરું પાડી રહ્યા છે। બરાબર, તો અત્યારે જે સ્થિતિ છે તેને લઈને પોલીસે જે ગઈકાલે તમને શું આશ્વાસન આપ્યું હતું આમાં બળદેવગીરી બાબતને લઈને? તમે જે બાપુનું નામ લીધું, ખૂબ સરસ રીતે અમને સાંભળ્યા છે અને એમને કહ્યું અને અમારી જે માગણી હતી કે અમારી લિખિત ફરિયાદ છે અને જે મેઇન આરોપી બાવો છે એનું તાત્કાલિક સાહેબ નામ દાખલ કરવામાં આવે અને જે ગુનેગારો છે એને કડકમાં કડક સજા સાહેબ થવી જોઈએ। એ કલમો જે લાગવી જોઈએ નથી લાગી, લૂંટની કલમ નથી લાગી, મેઇન આરોપીનું નામ નથી આવ્યું, એના લઈને અમે આ બધી રજૂઆત કરી હતી ને એસપી સાહેબે ખાતરી આપી હતી કે તમે વિશ્વાસ રાખજો અને જો ખરેખર ગુનેગારો હશે તો કોઈ સંજોગમાં છોડવામાં નહીં આવે
તો એનો આ જે પહેલું કદમ એમને આ પાસામાં ધકેલ્યા છે, કર્યું છે, તો હજી પણ અમને થોડો વિશ્વાસ એમનામાં છે, કારણ કે અમે એનાથી સંતુષ્ટ નથી, પણ વિશ્વાસ છે કે આગળ પણ જે મેઇન આરોપીનું નામ છે એનું નામ આવે અને એની અટકાયત થાય અને અજમલ કાકાને ત્યારે જ ન્યાય મળ્યો કહેવાશે. હવે જો આમાં તમે જેમ માંગણી કરી રહ્યા છો તે મુજબ કાર્યવાહી નહીં થાય તો પછી શું કરશો? અમે પણ એ વખતે એસપી સાહેબને પણ કહીને આવેલા છે કે સાહેબ ન્યાય નહીં મળે તો પછી ન છૂટકે અમારે મહાસંમેલન બોલાવવું પડશે, સમાજ આગળ વિષય મૂકીશું, અમે એક રણનીતિ બનાવીશું, ચિંતન મીટિંગ પણ બોલાવીશું અને આ લડાઈ અમે સાહેબ અમને ન્યાય નહીં મળે ત્યાં સુધી લડવાના છીએ. કોર્ટમાં જવું પડશે, હાઈકોર્ટ જવું પડશે, સુપ્રીમ કોર્ટ જવું પડશે તો અમે જઈશું, માનવ અધિકાર પંચમાં પણ જઈશું, ન્યાય મેળવીને જંપીશું. સાહેબ અમે અપેક્ષા રાખીએ છીએ કે તમારા પાસેથી અમને ન્યાય મળે. આખું ગુજરાત જોઈ રહ્યું છે ઘટનાક્રમ, 18 આલમ જોઈ રહ્યો છે અને 18 આલમ અમારી સાથે છે અત્યારે. સાહેબ ધીમે ધીમે તમે જો બધા સમર્થન કરતા વિડીયો પણ આવી રહ્યા છે, સાધુ સંતો પણ ખુલીને બહાર આવવા મળ્યા છે, એમને પણ આરોપ લગાવી રહ્યા છે કે આને બહાર કરો, આ મહંતને. એટલે ધીમે ધીમે સત્ય સામે આવવાનું છે ને હું પહેલા દિવસથી કહેતો આવ્યો છું, પહેલા દિવસથી હું મક્કમ છું ભાઈ કે ખરેખર મેઇન આરોપી તો બાવો છે. બિલકુલ સર. અને કડકમાં કડક સજા થાય એના માટે જ્યાં લડવું પડશે, જે કરવું પડશે કાયદાકીય રીતે અમને અધિકારો મળેલા છે એ પ્રમાણે આપણે લડત લડીશું. જી, ખૂબ ખૂબ આભાર ભેમાભાઈ, તમે જોડાયા અને મહત્વપૂર્ણ બાબતને લઈને તમે માંગ મૂકી. જોવાનું રહ્યું કે આમાં પોલીસ તંત્ર કેટલી ઝડપી કાર્યવાહી કરે છે. જી, જ્યાં આપણે ચૌધરી સમાજના આગેવાન ભેમા ચૌધરીને સાંભળ્યા, તેમણે કહ્યું કે આ કેસમાં જે ઘટના બની છે તેમાં અત્યાર સુધી જે બળદેવગીરી બાપુ છે તેમનું નામ લખવામાં નથી આવ્યું. જો નામ લખવામાં નહીં આવે તો આગામી સમયમાં ચૌધરી સમાજ સંમેલન બોલાવશે, રેલીઓ કાઢશે, વિરોધ નોંધાવશે ને તેમણે કહ્યું કે ન્યાય ગમે તેમ રીતે લઈને જ રહીશું. જોવાનું રહ્યું કે શું નવા જૂની આગામી દિવસોમાં થાય છે. દર્શક મિત્રો, આવા જ વિડીયો જોવા માટે નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો.